નજર મહત્વના સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં। તો રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે વરસાદની આગાહી। સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43.1 ડિગ્રી નોંધાયું, અમદાવાદમાં 43, રાજકોટમાં 42.4 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 42, કચ્છમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું। તો આ તરફ વડોદરામાં 41 ડિગ્રી તાપમાન, સુરતમાં 35 ડિગ્રી તાપમાન, ભુજમાં 41 અને ડીસામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી। 11 થી 13 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી। માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થશે। તો દાદરા નગર હવેલીમાં પવન સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 12 મે અરવલ્લી, સાબરકાંઠા, દાહોદમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી। 13 મે સુરત, નર્મદા અને દાહોદમાં વરસાદ પડશે। 2 દિવસ અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવનાઓ। ગાંધીનગરમાં પારો 42 ડિગ્રી। અમદાવાદમાં 6 દિવસ હજી પણ ગરમીનો પ્રકોપ રહી શકે છે। આજથી 14 મે સુધી 42 થી 43 ડિગ્રી તાપમાન રહેશે। અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચશે। સુરેન્દ્રનગરમાં 43.1 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 42.7, રાજકોટમાં 42.4 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીમાં 42 અને ભુજમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત। ગરમીના કારણે થઈને જોધપુરમાં ફ્રીમાં છાશનું વિતરણ કરવામાં આવ્યું। લોકોને ગરમીથી રાહત મળે તે હેતુથી સમાજ સેવકો દ્વારા છાશનું વિતરણ કરાયું। ભુજ સહિત કચ્છમાં આગ ઝરતી ગરમી। કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો। ગરમીના પ્રકોપની જનજીવન પર પડી અસર। સુરતમાં આઈસ્ક્રીમના 10 સેમ્પલના રિપોર્ટ ફેલ સાબિત થયા। એસએમસીના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા। લેવાયેલા સેમ્પલમાં દૂધની ગુણવત્તા સારી નહીં હોવાનું તારણ સામે આવ્યું। ઇફકોની ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની ભવ્ય જીત। ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને ઉમેદવારી નોંધાવી હોવા છતાં પણ જીત હાંસલ કરી। ભાજપે અમિત શાહના નજીકના ગણાતા બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું હતું। જયેશ રાદડિયાને ગુજરાતની સહકારી સંસ્થાઓના 181 મતમાંથી 113 મત મળ્યા, તો બિપિન ગોતાને 67 મત મળ્યા। ઇફકોની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપના જંગમાં સૌરાષ્ટ્ર સહકારી નેતા જયેશ રાદડિયાએ બાજી મારી। પાર્ટીની ઉપરવટ જઈને ભરેલા ફોર્મમાં રાદડિયાની જીત થઈ। ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જીત બાદ જયેશ રાદડિયાની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત। કહ્યું કે આ જીત કરોડો ખેડૂત સભાસદો અને સહકારી સંસ્થાઓની છે। હું આજે પણ ભાજપનો સક્રિય કાર્યકર્તા છું અને રહીશ। લોકસભા ચૂંટણીમાં પણ મારી વિધાનસભામાંથી ભાજપને વધુમાં વધુ લીડ મળશે। ઇફકો ચૂંટણી મુદ્દે સી.આર. પાટીલે નિવેદન આપ્યું કે ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે। અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે। કોઈ પાસે એકથી વધુ હોદ્દો ન હોવો જોઈએ। આખા રાજ્યની અંદર 1-2 એવા બનાવ બન્યા હશે। પાટીલે વધુમાં કહ્યું કે જેને મેન્ડેટ આપવામાં આવે તે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી લડે છે। આ મેન્ડેટના આધારે ચૂંટણી જીતવા આવ્યા છે। કેટલાક લોકો પાર્ટીના નામે ઈલું કરતા હતા, જેના કારણે થઈને આટલી સીટો જીતતા ન હતી। આજે ઇફકોના ચેરમેનની ચૂંટણી યોજાશે। કુલ 21 ડિરેક્ટર ઇફકોના ચેરમેનની પસંદગી માટે મતદાન કરશે। દિલીપ સંઘાણી પણ ફરી એકવાર ચેરમેનની ચૂંટણી લડશે। રાજકોટમાં સેમ પિત્રોડાની ભારતીયો વિશે કરેલી શરમજનક ટિપ્પણી મુદ્દે બીજેપી દ્વારા કિસાનપરા ચોક ખાતે પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। ભાજપ પૂતળા દહન કરે તે પહેલા જ પોલીસે પૂતળું કબજે કર્યું। દાહોદમાં સંતરામપુરના પરથમપુરા બૂથ પર પુનઃ મતદાન કરવામાં આવશે। આ બૂથ પર ભાજપ નેતા વિજય ભાભોરે બૂથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ કર્યો હતો, જે મુદ્દે તપાસ થતાં બોગસ વોટિંગ થયું હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે, જેથી કેન્દ્રીય ચૂંટણી પંચે ફેર મતદાનની સૂચના આપી। પરથમપુરા બૂથને લઈને કોંગ્રેસ પ્રવક્તાની પ્રક્રિયા। મનીષ દોશીએ કહ્યું કે રિપોલિંગના આદેશને હું આવકારું છું। ભાજપ નેતાના પુત્રએ દાદાગીરીથી મતદાન કરાવ્યું હતું। ગોંડલ, બાલાસિનોર અને ગાંધીનગરમાં ગેરરીતિ થઈ છે। આ તમામ જગ્યાએ રિપોલિંગ કરવું જોઈએ। મહીસાગર ભાજપ નેતાના પુત્ર સામે નોંધાઈ વધુ એક ફરિયાદ। ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે કોંગ્રેસ બૂથ એજન્ટ સનાભાઈ તાવિયાડને
મારી નાખવાની ધમકી આપી હતી, તેથી ગોઠી બૂથ પરના એજન્ટ સનાભાઈએ ફરિયાદ નોંધાવી. તેલંગાણા અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. કહ્યું કે આ ચૂંટણી મોદીની ભારતીય ગેરંટી અને રાહુલ ગાંધીની ચીનની ગેરંટી વચ્ચેની છે. આ ચૂંટણી વોટ ફોર જેહાદ અને વોટ ફોર વિકાસની છે. અમિત શાહે વાકપ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ તેના વચનો પૂરા કરતી નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વચનો પૂરા કરે છે. કોંગ્રેસે 70 વર્ષથી રામ મંદિરનું નિર્માણ અટકાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ માત્ર 5 વર્ષમાં કેસ જીતી લીધો. પીએમ મોદીના અદાણી અને અંબાણી મુદ્દેના નિવેદન બાદ પ્રિયંકા ગાંધીનો વળતો જવાબ. કહ્યું આખરે પીએમ અદાણી અંબાણીના નામ લેવા પર મજબૂર બન્યા. પીએમ મોદીએ રાહુલ મુદ્દે કરેલી વાત તદ્દન ખોટી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે રાહુલે અદાણી અને અંબાણીનું નામ લેવાનું બંધ નથી કર્યું. રોજ અદાણી અને અંબાણી વિશે બોલે જ છે. અમેઠીથી ટિકિટ ન અપાયા બાદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ કહ્યું કે તે ચોક્કસ થોડા સમય પછી રાજકારણમાં આવશે. વાડ્રાએ કહ્યું હતું કે જો કોંગ્રેસને લાગે છે કે હું પરિવર્તન લાવી શકીશ તો હું રાજકારણમાં જરૂર જોડાઈશ. હરિયાણામાં કોંગ્રેસે રાજ્યપાલ પાસે સમય માંગ્યો. હરિયાણામાં ભાજપ સરકારમાંથી 3 અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પાછું ખેંચી લીધા બાદ કોંગ્રેસ પાર્ટીએ રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને મળવા માટે સમય માંગ્યો છે. પાર્ટીનું કહેવું છે કે નાયબ સિંહ સૈનીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે બહુમતી ગુમાવી દીધી છે. વિદેશ મંત્રી જયશંકરે પીઓકેને લઈને પાકિસ્તાનને કડક આદેશ આપ્યો. જયશંકરે કહ્યું કે મોદી સરકાર પીઓકેને ભારત પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. પીઓકે ભારતનો એક ભાગ છે. અમે તે ભાગ પર બીજા કોઈના નિયંત્રણને સ્વીકારી શકીએ નહીં. જયશંકરે જમ્મુ કાશ્મીરની 370 કલમ નાબૂદ કરવાની વાત કરતા કહ્યું કે લોકોએ સ્વીકાર્યું હતું કે કલમ 370 બદલી શકાતી નથી, પરંતુ એકવાર અમે એને બદલીએ તો સમગ્ર વાસ્તવિકતા બદલાઈ ગઈ. ભારતમાં લોકસભાની ચૂંટણી વચ્ચે રશિયાનો મોટો દાવો. કહ્યું અમેરિકા ભારતની ચૂંટણીમાં દાખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતની રાજકીય સ્થિતિને અસંતુલિત કરવાનો અમેરિકા પ્રયાસ કરી રહ્યું છે. સુવેન્દુ અધિકારી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. સંદેશખાલી કેસને લઈને તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ટીએમસીએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે સંદેશખાલીમાં મહિલાઓ પર બળાત્કારના આરોપો બનાવટી છે. નાણામંત્રી સીતારમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના છેલ્લા 10 વર્ષમાં શેરબજારમાં લિસ્ટેડ દેશની 81 સરકારી કંપનીઓની માર્કેટ મૂડીમાં 225% વધારો થયો છે. નિફ્ટી સીપીએસસીએ 79% વળતર આપ્યું અને કંપનીઓમાં રોકાણ વધ્યું છે. ઈડીએ સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલના જામીનનો વિરોધ કર્યો છે અને કહ્યું કે પ્રચાર એ મૌલિક અધિકાર નથી. ચૂંટણી પ્રચાર માટે ક્યારેય કોઈ નેતાને જામીન અપાયા નથી. પંચમહાલના ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ થયો. વિદ્યાર્થીઓની ચોરી કરવાના કૌભાંડમાં ખુલાસો થયો છે કે વિદ્યાર્થીઓને કોરી માર્કશીટ છોડવા સૂચના અપાઈ હતી. જિલ્લા કલેક્ટરને ગેરરીતિ અંગે માહિતી મળી. રોય ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ રોયની પોલીસે અટકાયત કરી છે. સાથે જ ડેપ્યુટી અધિક્ષકની કારમાંથી 7 લાખ રોકડા મળ્યા છે. કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી હતી. એક વિદ્યાર્થી દીઠ 10 લાખ લેવાનું નક્કી કર્યું હતું. વોટ્સએપ ચેટ દ્વારા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. નીટ કૌભાંડમાં રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયે સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે સમગ્ર ઘટનામાં મારી કોઈ જ સંડોવણી નથી. મને બદનામ કરવાનું આ ષડયંત્ર છે. 20 વર્ષથી અમારી ઓફિસ કાર્યરત છે. નીટની પરીક્ષા સાથે મારે કોઈ જ લેવા દેવા નથી. આરીફ નામના વ્યક્તિને હું ઓળખતો પણ નથી. નીટ કૌભાંડ મુદ્દે વડોદરા એસઓજી પીઆઈ વિવેક પટેલે નિવેદન આપ્યું છે કે એફઆઈઆરમાં 3 લોકોના નામ સામેલ છે. એફઆઈઆરમાં પુરુષોત્તમ રોય પણ આરોપી છે. માફ કરશો, એફઆઈઆરમાં પરશુરામ રોય પણ આરોપી છે. હાલ શકમંદ તરીકે પરશુરામ રોયની અટકાયત કરવામાં આવી છે. પૂછપરછ બાદ રોયને ગોધરા પોલીસને સોંપાશે.
નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા. તેમણે કહ્યું કે દેશમાં મેડિકલ માટે નીટનો સ્કોર મહત્વનો છે. એક પેપરના 10 લાખ રૂપિયા નક્કી થયા છે. કૌભાંડ માત્ર ગોધરા પૂરતું હતું કે રાજ્યમાં થયું? દાખલો બેસે તેવા પગલાં લેવા સરકાર પાસે માંગ કરી છે. નીટ કૌભાંડને લઈને યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે અગાઉ પણ પેપર લીક થઈ ચૂક્યા છે. પેપર લીક થવાનો સિલસિલો યથાવત છે. ઘટનાને પેપર ચોરીનું રૂપ અપાઈ રહ્યું છે. અમે સરકારનું ધ્યાન દોર્યું હતું પણ સરકારે કોઈ જ કાર્યવાહી ન કરી. વધુમાં કહેવામાં આવ્યું કે અધિકારીઓની કારમાંથી રકમ મળી આવી છે. કારમાંથી જવાબો સોલ્વ થયેલા લખેલા મળી આવ્યા છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ચેડા કરાયા છે. ત્યારે ઘટનામાં ભીનું સંકેલવાના પ્રયાસ થઈ રહ્યા છે. સુરતમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન બીજા દિવસે પણ યથાવત છે. કુલ 24 સ્થળે ઇન્કમટેક્સ વિભાગનું મેગા ઓપરેશન. કોલસાના વ્યવસાય સાથે સંકળાયેલી 3 કંપનીઓમાં દરોડા પડાયા. ઐશ્વર્યા મિલ એસએન ટ્રેડલિંકના ત્યાં આવકવેરા વિભાગે તપાસ આદરી છે. તરણજોત કોલ અને આદર્શ કોલ સહિત 20 કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવી. મોટા પાયે કાળું ધન મળી આવવાની સંભાવના. સુરતમાં લોકસભા ઇલેક્શન બાદ તમામ એજન્સીઓ એલર્ટ. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા આંગળીયા પેઢીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી કરોડોની છેતરપિંડી કરનાર ગેંગને અમરેલી પોલીસે ઝડપી પાડી છે. પોલીસે 28 કારમાંથી રૂપિયા 3,76,54,000ની રકમ પણ જપ્ત કરી. અમદાવાદ પીરાણા અથડામણ મુદ્દે અમદાવાદ ગ્રામ્ય એસપીએ નિવેદન આપ્યું છે કે પ્રેરણા પીચના સીસીટીવીની તપાસ ચાલી રહી છે. 2 ફરિયાદ થઈ ચૂકી છે. 37 લોકોની ધરપકડ થઈ છે. અન્ય આરોપી સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદમાં પીરાણા અથડામણ મુદ્દે કોંગ્રેસે રજૂઆત કરી. રજૂઆત બાદ ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખે નિવેદન આપ્યું કે હિન્દુ અને મુસ્લિમનો ભાઈચારો બની રહે તે માટે રજૂઆત કરાઈ.